નમસ્કાર સાથી મિત્રો, કેમ છો? મજામાં બધા? પરિચય, મારું નામ જાદવ કલ્પેશ. આજે અમે રહેવાનું ટૂંકમાં જસદણ છે. તો અત્યારે એક વુમન ટેબ્લેટ નું ફૂડ સપ્લિમેન્ટ રિઝલ્ટ જોરદાર એક આવ્યું છે. તો એમાં નીતાબેન ને ટૂંકમાં કેટલા સમયથી વાપરે છે અને કઈ કહેજો કે પ્રોડક્ટ તો ઘણી બધી વાપરે છે, પણ એક આરસીએમ ના જે ફૂડ સપ્લિમેન્ટ એટલે વુમન ન્યુટ્રી ચાર્જ વુમન ટેબ્લેટ નું જે રિઝલ્ટ આવ્યું છે એમને આપણે એમના મોઢેથી આપણે સાંભળ્યું. તો નીતાબેન, તમારે ટૂંકમાં જે કેટલા સમયથી તમે યુઝ કરતા અને શું તમને પ્રોબ્લેમ હતો અને વુમન ફૂડ સપ્લિમેન્ટ વાપરવાથી તમને શું રિઝલ્ટ આવ્યું? તો સૌપ્રથમ તમારો પરિચય. મારું નામ ચાવડા નીતા, એક જસદણ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મને પ્રથમ પહેલા તો આ કમર ડિલિવરી પછી વાળ ખૂબ જ જતા હતા. પછી કમરમાં ફૂલ દુખાવો થતો હતો કે કોઈ પણ આપણે ઘરનું કામ કરવું હોય તો નહોતું થતું એમ. પછી એક સાઈડ પગ બહુ દુખતો હતો. બરાબર. ત્યાર પછી આનો મેં જો કે રિઝલ્ટ તો આનું 3 મહિના ફૂલ આવ્યું છે, પણ મેં તો હજી આનો 2 જ મહિના આ પીવાની ચાલુ કરી. ત્યાર પછી મને કમરની બધી તકલીફ દૂર થઈ ગઈ. કમરની તકલીફ દૂર થઈ ગઈ. પછી કેટલા સમય આપણે પીધી હતી? 2 મહિના પૂરા કર્યા. 3જો મહિનો ચાલુ છે. બરાબર. તોય પણ મને મેં તો અગાઉ પીધી હતી, ત્યાર પછી કમરનો ટોટલ દુખાવો બંધ સાવ. બધું કામ ફૂલ કરી શકું. બરાબર. પછી પગ દુખતો તો ઈ પણ મટી ગયો સાવ. ત્યાર પછી આપણે જે પ્રાઇવેટ ની અમુક દવા હોય હોસ્પિટલની, B12 ના ઇન્જેક્શન લેવા પડતા. બરાબર. B12 ના ઇન્જેક્શન પહેલા દુખાવાની ટેબ્લેટ ખૂબ જ પીધી, પણ તોય કાંઈ ફેર પડ્યો નહીં. પણ આનાથી મને અત્યારે સાવ કોઈ પણ પ્રકારની કાંઈ તકલીફ નથી, પગની નથી, કમરની નથી. જે વાળ ખરતા હતા ઈ પણ બધું બંધ થઈ ગયું. બરાબર. તો તમને જે રિઝલ્ટ મળ્યું, બરાબર, એના માટે અમારા દર્શક મિત્રોને તમે શું ટૂંકમાં બહેનોને જે હું તો મારું કહેવાનું એટલું જ છે કે અત્યારે હાલમાં જો બહેનોને જ ઘરથી માંડીને નાના બાળક સુધીની ટોટલ પ્રવૃત્તિ હોય એ બહેનોને જ કરવાની હોય, તો એમને વધારે એનર્જીની જરૂર હોય એમ, અને તકલીફ વધારે બહેનોને જ હોય એમ. તો પછી મારા માટે તો આ બેસ્ટ છે એમ. દરેક બહેનો જો આ પીવે તો HB ઓછું હોય તો પણ એમાં પણ ફેરફાર. મારે HB ઓછું હતું ત્યાર પછી મને ઘણી બધી એવી તકલીફ હતી. વાળ ખરતા હતા, પછી આ કમરનો દુખાવો હતો, તો HB મારું પણ અત્યારે વધી ગયું છે. બરાબર. પેલા ઓછું તો હવે મને આમ HB આપણું ઓછું હોય એટલે આપણે બીમાર વારંવાર પડી જાય, અને આમ અણશક્તિ જેવું લાગે કે ભાઈ એમ ચક્કર આવે, એ બધી કોઈ પણ તકલીફ થાય એમ, પરસેવો વળવા મળે. હવે એવું મને કાંઈ થતું નથી. બધી મારે આનાથી બધી તકલીફ દૂર થઈ ગઈ છે. તો હું તો છેલ્લે એટલું જ કહું કે દરેક બહેનો આનો ઉપયોગ કરે, આની કોઈ કિંમત નથી. સાવ ટૂંકમાં નોર્મલ છે આની રેટ. અને બીજા નંબરમાં એમ કહેવાય ને કે બહેનોને જે ફૂડ સપ્લિમેન્ટ, આમ તો જનરલી આપણે જે લેડીઝમાં જેન્ટ્સમાં જે કાંઈ આપણું વજન હોય, માનો કે આપણું 50 કિલો વજન છે, તો ડેલીનું 50 ગ્રામ પ્રોટીન ડેલીનું શરીરમાં જવું જરૂરી છે. તો એના હિસાબથી અત્યારના ભાણામાં, અત્યારના ખોરાકમાં, અત્યારના ખાણીપીણીમાં એટલું બધું ટૂંકમાં પ્રોટીન મળતું નથી. ટૂંકમાં એટલા સમયમાં અત્યારે આનું જરૂર અત્યારે એટલે એટલા માટે પડે છે. બીજા નંબરમાં બેને જે જબરદસ્ત રિઝલ્ટ આવ્યું કે લોહીના ટૂંકમાં B12 ના ઇન્જેક્શન, મતલબ ટીકડા, લોહીના ટકાવારી ગમે એ બેનને લોહીની ટકાવારી ઘટતી હોય, બરાબર, તો એના માટે ખાલી 3 મહિના ઓન ધ સ્પોટ 3 મહિના, બેન તો મહિનામાં 2 મહિનામાં રિઝલ્ટ આવ્યું, પણ 3 મહિનામાં કોઈ પણ વ્યક્તિ આનું રિપોર્ટ કરાવીને પણ યુઝ કરે અને 3 મહિનામાં ટૂંકમાં જે કાંઈ ટકાવારી નોર્મલ થઈ જાય, તો ટૂંકમાં રિઝલ્ટ શાનદાર છે. આરસીએમ ન્યુટ્રીચાર્જ ફૂડ સપ્લિમેન્ટ લોહીના ટકા ઘટતા હોય, અણશક્તિ રહેતી હોય, બરાબર, બહેનોને જે કાંઈ માસિકની પ્રોબ્લેમ દર મહિને જે રહેશે, ગાયની પ્રોબ્લેમ રહેશે, બરાબર, તો કહેવાનો મતલબ એ છે કે રેગ્યુલર ટૂંકમાં હોય તો એ પ્રોબ્લેમ ટૂંકમાં અનિયમિત થાય એટલે ટૂંકમાં બહેનોને જે કાંઈ દર મહિનાની જે તકલીફ છે એના હિસાબથી શરીર તૂટતા હોય છે. અમુક બહેનોને ટૂંકમાં બેને જે વાત કરી કે ભાઈ એના હિસાબથી અવનવા ટૂંકમાં બીમારીના પ્રોબ્લેમ ટૂંકમાં થતા હોય છે. તો ફૂડ સપ્લિમેન્ટ વાપરવાથી એક જબરદસ્ત બેનને રિઝલ્ટ આવ્યું છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે બેનને પૂછ્યું કે એના પછીનું આપણે ટૂંકમાં બીજી કઈ પ્રોડક્ટ વાપરવાથી તમને રિઝલ્ટ આવ્યું? ત્યાર પછી મને પેઢામાં બ્રશ કરી એટલે કેવાય ને કે પાયરિયા ટાઈપ નું આપણે આમ વાઇસ આવે મોઢામાંથી, પછી લોહી નીકળે પેઢામાંથી, એ બધી તકલીફ હતી. ત્યાર પછી આ ચાલુ કર્યું હર્બલ પેસ્ટ. હા,
તે પછી ક્યારે ઈ તકલીફ સાવ દૂર થઈ ગઈ છે, દાંતની દુખતા બંધ થઈ ગયા સાવ. તે પછી કોઈ બીજી મેડિકલ ટૂથપેસ્ટ વાપરતા નથી, આ જ વાપરી છે ને આ જ ગમે છે ને આનાથી દાંતનો કોઈ પણ દુખાવો હવે થતો નથી, પેઢામાંથી લોહી નથી નીકળતું, બધું તો બંધ. એક પેસ્ટમાં પણ એક સરસ મજાનું બેનને રિઝલ્ટ આવ્યું કે ભાઈ દાંત દુખતી હોય, ભેડા સડતા હોય, લોહી નીકળતું હોય, બેન કે છે પાયોરિયા એટલે કે ટૂંકમાં રસી દાંતમાં થવી, તો એના માટે પણ એક ખાલી પેસ્ટ યુઝ કરવાથી, તો ભાઈ માર્કેટના પેસ્ટમાં અને આરસીએમના પેસ્ટમાં શું પહેરશે, તો ભાઈ આરસીએમના પેસ્ટમાં જે ફ્લોરાઇડ નામનું કેમિકલ છે એ નથી, અને માર્કેટના પેસ્ટમાં જે ટાઈપ આપણે અધર કંપનીનું કોઈ નામ નથી લેતા, પણ ટૂંકમાં અમુક પેસ્ટ છે તેમાં ફ્લોરાઇડ નામનું કેમિકલ હોય છે, તો એમાં લખેલું હોય 5 વર્ષની નીચેની બાળકોને તમારી સુપરવાઇઝરમાં પેસ્ટ કરાવો, જેથી કરીને ગળી જાય તો નુકસાન થાય. અને આ પેસ્ટ વાપરવાથી જે બેનને રિઝલ્ટ આવ્યું છે, તો અવારનવાર ટૂંકમાં જે લોકો યુઝ કરશે તો એમને પણ રિઝલ્ટ આવશે. એટલે ટૂંકમાં દવાખાને જે અમુક જે દાંતની જે સમસ્યા છે, પેઢાની સમસ્યા છે, ખાલી એક પેસ્ટ વાપરવાથી પણ ટૂંકમાં વહી જાય છે. તો મિત્રો શાનદાર રિઝલ્ટ, જબરજસ્ત એમ કહેવાય છે કે આરસીએમના પ્રોડક્ટ દિવસે દિવસે રિઝલ્ટ આવતા જાય છે. તો બેનને લાસ્ટમાં કઈ કેવું હોય તો? મારે તો છેલ્લે એટલું કેવું છે કે દરેક ઘરમાં દરેક માતાને વિનંતી છે કે પોતાને ઘરે દીકરી હોય જ છે, એમ જેને હોય, જે 15 કે 18 વર્ષની દીકરી હોય એને અમુક ટાઈમે અનિયમિત માસિક આવતા હોય, અથવા તો HB ઓછું હોય, વારંવાર એનિમિક પણ થઈ શકતો હોય ઘણી વખત, તો પણ એ પોતાની દીકરીને કે ભવિષ્યમાં એ પોતે માતા બનવાની જ છે આગળ, તો એના માટે અગાઉથી જો આ લે તો એના માટે આ બેસ્ટ છે ન્યુટ્રીચાર્જ. બસ છેલ્લે માં એટલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.